ડેપ્યુટી સરપંચ કોઠિયા ઝવેરભાઈ બોલું છે, તાલુકો વાગરા। આ જે અમારી નજીક જે જીઆઈડીસી આવેલી છે વિલાયત, ત્યાંથી કેમિકલ વાળું પાણી આ લોકો એટલું બધું છોડેલ છે કે જે અમારી નજીક ભૂખી ખાડીમાં એ કેમિકલના પાણીથી અસંખ્ય માછલાઓ, દરેક જાતિના માછલાઓનું મૃત્યુ પામેલ છે। હવે એવું કે બીજું કે અહીંયા અમારે જો ખેતી છે એ ખેતી માટે પણ અમારે ખતરો છે ને આટલી જગ્યા પર નથી। આ લગભગ ભૂખી ખાડી વિલાયતથી જો ઠેઠ આપણે ભેંસલી લગી લગભગ 15-17 કિલોમીટર આવેલી છે। તમે કોઠિયાની આ ભૂખી ખાડીની આ પાર જુઓ કે પેલી પાર જુઓ, બધું સફેદ સફેદ જ લાગે। એટલે આને તાત્કાલિક ધોરણે આની તપાસ થવી જોઈએ કે આ જે જિમ્મેદાર છે એની સાથે પગલાં લેવા જોઈએ સખતમાં સખત। કારણ કે આ તો કઈ દરેક માછલા મતલબ કે એવું નહીં, તમે જુઓ તો એકદમ સફેદ સફેદ જ તમને લાગે। એટલે જે જિમ્મેદાર વ્યક્તિ હોય એની તાત્કાલિક તપાસ કરો બસ। ઇમ્તિયાઝ પટેલ, ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર। મિત્રો, આપ સૌ જાણો છો કે ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક નગરીના અંદર એક પછી એક અકસ્માતના બનાવો બની રહ્યા છે, જેમાં કેટલાક કામદારોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તો કેટલાક કામદારો આજે પણ હોસ્પિટલના અંદર સારવાર મેળવી રહ્યા છે। જે સંભવિત બન્યું છે ભરૂચ જિલ્લાના ઊંઘતા વહીવટી પ્રશાસનના કારણે, કે જેઓ આવી કંપનીઓ સામે લગામ લગાવવામાં નિષ્ફળ નીવડી છે। ભરૂચ જિલ્લાની વાગરા તાલુકાની અંદર આવેલ સૈખા જીઆઈડીસી અને વિલાયત જીઆઈડીસીના અંદર તટકારમાં એક આવો જ બનાવ બન્યો છે, જેમાં ભૂખી ખાડીના અંદર કોઈક કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવાના કારણે પાણીમાં રહેતા કેટલાક જળચર અબોલા પ્રાણીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને તેઓ મૃત્યુ પામ્યા છે। આ વિડીયોમાં જોઈ શકો છો કે આ કેમિકલયુક્ત પાણીના કારણે કેટલાક અસંખ્ય માછલાઓએ પોતાના જીવ ગુમાવ્યો છે અને આ મૃત્યુ પામેલ માછલાઓને ત્યાંના નજદીકી વ્યક્તિઓ દ્વારા પોતાના ખોરાક તરીકે આરોગવામાં આવી રહ્યો છે, જેનાથી આ વ્યક્તિઓના આરોગ્યને કોઈક નુકસાન થશે તો એના માટે જવાબદાર કોણ રહેશે? વાગરા તાલુકા વહીવટી પ્રશાસન કે ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસન? અને આ કેમિકલયુક્ત પાણી નજદીકી ખેડૂતોના ખેતરોમાં ફરી વળવાના કારણે, એના અંદર જવાના કારણે ખેડૂતોના જે ખેતીની ફળદ્રુપતા છે તે ઓછી થઈ રહી છે અને તેમના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે। તો આ જે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે એના માટે જવાબદાર કોણ રહેશે? ભરૂચ જિલ્લાના કલેક્ટર સાહેબ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ભરૂચ જિલ્લા પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને વાગરા તાલુકાના ધારાસભ્યશ્રીને હું ઇમ્તિયાઝ પટેલ વિડીયો સંદેશ, સોશિયલ મીડિયા અને મીડિયાના મારફતથી એક વિનંતી કરી રહ્યો છું કે આવી બેજવાબદાર કંપનીઓ સામે તત્કાલ ધોરણે કાયદાનો પાઠ બનાવીને તેમના ઉપર અંકુશ લગાવવામાં આવે અને જો આવનાર દિવસોના અંદર આવી બેજવાબદાર કંપનીઓ સામે કાયદાકીય પગલાં ભરવામાં નહીં આવે તો નજદીકી ખેડૂતો સાથે, જાગૃત આગેવાનો સાથે અને પંચાયતના વહીવટદાર અધિકારીઓ સાથે ભેગા મળીને આવી બેજવાબદાર કંપનીઓની તાળાબંધી કરવાની જરૂર પડશે। તો અમે તાળાબંધી કરવા માટે પણ તૈયાર છીએ। જય હિન્દ, જય ભારત।